ચાલો આપણે વાત કરવી છે રિએક્ટિવિટી. અલગ અલગ જેટલી પણ કઈ રિએક્શન્સની જરૂર હતી એ બધી જ યુનિટ રિએક્શન્સ આપણે લર્ન કરી. નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન. આ બધી જ રિએક્શન છે એ આપણે લર્ન કરી. હવે આપણે રિએક્ટિવિટી ચેક કરવાના છે. બીજા ટાઈપના જેમાંથી ક્વેશ્ચન નીકળે એવા નીકળે કે ભાઈ રિએક્ટિવિટી. તો રિએક્ટિવિટી ડિપેન્ડ કોની ઉપર કરે? બેન્ઝિન રિંગની અંદર કેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એની ઉપર. ફર્સ્ટ સ્ટેપમાં જ અટેક થાય ઇલેક્ટ્રોફાઇલ ઉપર અને એ સ્ટેપ આરડીએસ છે. તો એ કંટ્રોલ કોનાથી થાય? એ થાય ઇલેક્ટ્રોન ડેન્સિટીથી. જેટલી બેન્ઝિન રિંગ ઇલેક્ટ્રોન રીચ હોય એટલા એ વધારે ઇઝીલી અટેક કરી શકે. બેન્ઝિનને જો આપણે સ્ટાન્ડર્ડ માની લઈએ 1, તો એની રિસ્પેક્ટમાં એનિલીન કે એવા કોઈ ડોનર એટમ એની સાથે જોઈન્ટ થયેલા હોય તો એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, રેટ ઓફ રિએક્શન વધે. અહીંયા આગળ છે એ બેન્ઝાઇડિન નાઇટ્રોબેન્ઝીન એવું કઈ કરે છે. તમે જો અહીંયા આગળ રિંગની અંદર ઇલેક્ટ્રોન ઓછા છે. આ રેડ કલરનો પોર્શન શું બતાવે છે? ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ રિંગ. આમાં બધી જ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓક્સિજન ઉપર છે. જો ઓક્સિજન છે ઇલેક્ટ્રોન લઈ જાય, તો આની રિએક્શન કરવાની સ્પીડ બેન્ઝિનની કમ્પેરિઝનમાં છે એ બહુ ઓછી હોય. એટલે આપણે અહીંયા આગળ રિએક્ટિવિટીની અંદર રેટ ઓફ રિએક્શન સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ. Reactivity is directly proportional to electron density. અને ઇલેક્ટ્રોન ડેન્સિટી જેટલી વધારે એટલો રેટ ઓફ રિએક્શન વધારે. આપણને ખબર છે કે કોઈ એક બેન્ઝિન લઈને આમાં ઇલેક્ટ્રોફાઇલ આપણે એડ કરીએ તો રિંગ ઉપર ઇલેક્ટ્રોફાઇલ જોઈન્ટ થાય. આ પ્રોસેસ આપણને ખબર છે. અને આ પ્રોસેસની અંદર આપણે જો આનો પી ડાયાગ્રામ બનાવીએ તો પી ડાયાગ્રામ આવો કંઈક બને છે. આ છે રિએક્શન કોઓર્ડિનેટ. ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય? ટ્રાન્ઝિશન સ્ટેટ બને. અહીં આગળ સિગ્મા કોમ્પ્લેક્સ બનશે. સિગ્મા કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રોફાઇલ પણ છે, એચ પણ છે. ચાર્જ બધે ક્યાં ક્યાં ગયો છે? ઓર્થો પેરા ને ઓર્થો. રિએક્ટન્ટ તમારું બેન્ઝિન અને ઇલેક્ટ્રોફાઇલ. ફાઇનલી અહીંયા આગળ આપણને છે એ પ્રોડક્ટ મળી જાય છે અને પ્રોડક્ટ છે સબસ્ટિટ્યુટેડ બેન્ઝિન. હવે આ ફર્સ્ટ સ્ટેપ જ આરડીએસ છે. તમે જો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારી દો તો ઇઝીલી ઇલેક્ટ્રોફાઇલ ઉપર અટેક કરશે. આ પીક નીચે આવી જાય. બરાબર. ઇન કેસ ઓફ EWG attached to the benzene ring, તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી છે. આ પીક બેરિયરની હાઇટ વધી જશે. એટલે રિએક્ટિવિટી જે છે ઇલેક્ટ્રોન ડેન્સિટીથી આપણે કમ્પેર કરીએ છીએ એમાં રેટ ઓફ રિએક્શન કમ્પેર થશે. જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે એટલી રિએક્શનની સ્પીડ છે એ વધારે. આપણે અહીંયા આગળ શું કહી શકીએ? બેન્ઝિનને 1 રાખી દઈએ. અને જો આમાં આપણે EWG જોડી દઈએ, કોઈ નાઇટ્રો કે એવા કોઈ ગ્રુપ, તો એની રેટ ઓફ રિએક્શન ઓછી થઈ જાય. આપણે કલર ચેન્જ કરીને ડ્રો કરીએ એટલે આપણને ખબર પડી જાય. ચાલો, EWG વાળું જો કોઈ બેન્ઝિન લો તો ગ્રાફ છે આવી રીતે વધારે ઉપર વયો જાય. સમજો છો ને EWG? અને જો તમે કોઈ ડોનર ગ્રુપ લઈ લ્યો, ડોનેશન વાળો, તો એમાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી બહુ વધારે હોય. એટલે ઇલેક્ટ્રોન રિંગની અંદર વધી ગયા તો EDG માટે આ પીક આમ ઓલરેડી નીચું આવી જાય. આ જે છે એ ડોનેટિંગ ગ્રુપની પ્રેઝન્સમાં. તો રેટ ઓફ રિએક્શન આવી રીતે કંટ્રોલ થાય છે. અહીંયા આગળ આપણે કેટલાક ક્વેશ્ચન્સ છે એના સોલ્વ કરીએ આના બેસિસ ઉપર, અને પછી આગળના ટોપિક ઉપર જશું.
માનો કે તમને આવી રીતે ક્વેશ્ચન આપ્યો છે, આમાં રિએક્ટિવિટીની કમ્પેરિઝન કરવાનું કીધું અથવા રેટ ઓફ રિએક્શન, તો સૌથી વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી કેમાં છે? 3. એની પછી બેન્ઝીન સારું છે અને છેલ્લે ક્લોરોબેન્ઝીન. 3, 2, 1. એક એક્ઝામ્પલ તમને કરાયું, બાકીના હવે તમે લોકો કરશો જાતે. ચલો ભાઈ, આ બધામાં ઓર્ડર બનાવવાના છે. તમે ઇલેક્ટ્રોન ડેન્સિટીના ઓર્ડર જોઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી કમ્પેર કરી લો એટલે જવાબ ઓટોમેટિક મળી જશે. ઇફેક્ટ્સ બધી તમારે છે આમાં જોવી પડે. હેલોજનની અંદર કઈ ઇફેક્ટ મેઇનલી? -I ગ્રેટર ધેન +M. +M કરતામાં -I વધારે હોય. ચલો આમાં તો +M ગ્રેટર ધેન -I. નાઇટ્રોનની અંદર -M અને -I બે પણ એમાં વધારે. બેન્ઝીનમાં તો કોઈ ઇફેક્ટ જ નથી. અને મિથાઇલની અંદર હાઇપર કોન્જુગેશન. મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી આની અંદર છે +M થાય ને એટલે
તો 2 નંબરમાં હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ડેન્સિટી, એની પછી હાઇપર કોન્જુગેશન થી, બરાબર, એટલે કે 4 5 નંબર, મિથાઇલ વાળું છે એટલે 5 નંબર, પછી બેન્ઝીન એટલે કે 4, એની પછી ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી કેમાં થઈ છે? ક્લોરીનમાં 1, અને સૌથી ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી નાઇટ્રોબેન્ઝીનમાં એટલે કે 3. કઈ એમાં ઇફેક્ટ ઓપરેટ થાય છે એ ચેક કરી લેવાનું એટલે જવાબ તમને મળી જશે. નેક્સ્ટ, આની અંદર જુઓ તો CCl3, મિથાઇલ છે તો એ પ્લસ હાઇપર કોન્જુગેશન કરે, CCl3 છે તો એ માઇનસ હાઇપર કોન્જુગેશન કરે. તો 1 3 અને 2, એક આપણી પાસે OH છે ડોનર, એક છે NH2 અને એક છે O-. સૌથી વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં કોઈ આપે તો એ છે O-. પહેલી પ્રાયોરિટી આપણે O- ને આપશું, એની પછી એનિલિન ને એટલે કે 2, એની પછી 4 નંબર ફિનોલ, અને છેલ્લે આવશે 3 નંબર ટ્રાયલ્કેલ એનિલિનિયમ કેટાયન. અહીંયા લખો છે OSE. હવે આ OSE એટલે શું હોય? O C ડબલ બોન્ડ O CH3. OH એની ઇલેક્ટ્રોન રિંગમાં જ આપે, પણ આમાં તો ઇલેક્ટ્રોન પેરના ભાગ પડી જાય. ઇલેક્ટ્રોન પેર રિંગમાં પણ જઈ શકે ને અહીંયા રેઝોનન્સ કરે, અને વધારે બેટર તો ઈ છે કે ઈ રેઝોનન્સ છે એ O- સાથે કરે એ બેટર છે. આ તો સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ થયો ને C ડબલ બોન્ડ O. તો એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ OH અને આ બે માં જમીન આસમાનનો ફેર છે. આટલી બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી આપી નથી શકતું. આપે છે બેન્ઝીન કરતા તો ઇલેક્ટ્રોન આપે જ છે પણ બહુ ઓછા. OH અને OCH3, OH અને OCH3 ની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન આપતું હોય તો એ 1 નંબર, એની પછી OCH3. આમાં તે ઇલેક્ટ્રોન આવશે ખરી પણ નીચે જ આવશે, બીજે ક્યાંય જવાના તો છે નહીં, એટલે કે 4 નંબર. 4 પછી અહીંયા 2 આવશે, અને 2 પછી લાસ્ટ ની અંદર 3. બરાબર. ઇલેક્ટ્રોન નથી આવતા એવું નથી, બેન્ઝીન ની કમ્પેરિઝનમાં તો આવશે તો ખરી ને, ભલે થોડાક આવે પણ આવે તો છે ને. પહેલામાં તો કઈ આવશે જ નહીં, પૂરું થઈ ગયું. બેન્ઝીનમાં તો કોઈ ઇલેક્ટ્રોન એન્ટર થવાનો જ નથી. આમાં વધારે ઉપરની સાઈડ જશે, 80% ઇલેક્ટ્રોન ઉપર વયા જશે. 20% તો 20% એક્ટિવેટિંગ થયું તો ખરી, એક્ટિવેશન થયું ખરી, બરાબર. હેલો સર. બોલો. સર OCH3 કરતા OH માં કેવી રીતે વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી લાગે? OCH3 કરતા OH માં કેવી રીતે વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી આવી? અચ્છા, ઓકે. પ્લસ એમ ઇફેક્ટ ની વાત કરીએ ને, પ્લસ એમ ઇફેક્ટ ની અને માઇનસ આઈ ની, તો આપણે વાત કરી હતી કે ઈથર કમ્પાઉન્ડ જે છે ને એની માઇનસ આઈ ઇફેક્ટ OH કરતા વધારે હોય. OR જે છે એમાં વધારે માઇનસ આઈ ઇફેક્ટ કરવાની ટેન્ડન્સી હોય, અને આની અંદર છે એ પ્લસ એમ ઇફેક્ટ કરવાની ટેન્ડન્સી વધારે હોય, બરાબર. આ મેં લખાવેલું છે ક્યાંક, માઇનસ આઈ ઇફેક્ટ કોની વધારે હોય? ઈથરની. તો OCH3 છે ને એ વધારે રિએક્ટિવ હશે આની કરતા. ફિનોલ ફિનોલ જે છે એ OCH3 કરતા વધારે ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર. OH, આ ધ્યાનમાં રહે ભાઈ. નેક્સ્ટ, NH2 છે, જો અહીંયા તો CO છે, આ જે CO લખેલું છે એટલે શું કરશું આપણે? C ડબલ બોન્ડ O છે, જો આ તો ખેંચી જાય, ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગ માંથી લઈ જાય એટલે તો છેલ્લે જ આવશે. NH ની બાજુમાં CO, આની જેવો જ કેસ થયો. સૌથી વધારે એનિલિન એટલે 1, એની પછી 2 અને સૌથી છેલ્લે 3. તો આવી રીતે આપણને છે એ મળશે ઓર્ડર. જે કોઈ પણ ગ્રુપ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે અને આપણે કહેશું એક્ટિવેટિંગ ઇફેક્ટ. એક્ટિવેટિંગ ગ્રુપ અથવા એક્ટિવેટિંગ ઇફેક્ટ, જે કોઈ પણ બેન્ઝીન રિંગને ઓછો રિએક્ટિવ બનાવે છે અને આપણે કહેશું ડીએક્ટિવેટિંગ. આ ડીએક્ટિવેટિંગ ગ્રુપ થઈ જાય.
નેક્સ્ટ, આની પછીનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે ઓરિએન્ટેશન ઇફેક્ટ, બરાબર, અથવા તો ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. આપણે રિએક્ટિવિટી તો કમ્પેરિઝન કરી લીધી કે કોણ બેન્ઝીનની કમ્પેરિઝનમાં ફાસ્ટ રિએક્શન કરે, કોણ સ્લો રિએક્શન કરે. પણ એવું ઓબ્ઝર્વ થયું, એવું જોવા મળ્યું કે જનરલી બેન્ઝીન ઉપર કોઈ ડોનેટિંગ ગ્રુપ જોઈન કરી દઈએ, EDG, તો આને લીધે થઈ અને રિંગ છે એ એક્ટિવ થઈ જાય, એક્ટિવેટિંગ ઇફેક્ટ જોવા મળે. એટલે કે આ બેન્ઝીનની કમ્પેરિઝનમાં ફાસ્ટ રિએક્શન કરે. ફાસ્ટ રિએક્શન કરે એટલું જ નહીં, પણ જે કોઈ પણ હવે નવો ઇલેક્ટ્રોફાઇલ આવે એ નવા ઇલેક્ટ્રોફાઇલને આ ડોનેટિંગ ગ્રુપ ઓર્થો અને પેરા ઉપર મોકલે. તો આને કહેવાય ઓર્થો પેરા ડાયરેક્ટર, બરાબર, અથવા ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ. ઓર્થો પેરા ડાયરેક્ટિંગ. તો એક્ટિવેટિંગ ગ્રુપ છે એ બધાને ઓર્થો ને પેરા ઉપર મોકલે છે. ક્વેશ્ચન છે વાય, શું કામ? બીજું જોઈએ, અહીંયા આગળ હું લઉં છું EWG, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ. તો આ બધા ઓછી રિએક્શન કરે, ડીએક્ટિવેટિંગ. આવા ગ્રુપ છે આપણને જોવા મળ્યા, તો આ બધા જ ઓલવેઝ નવો કોઈ ઇલેક્ટ્રોફાઇલ આવે ને મેટા પોઝિશન ઉપર મોકલે ને કહેવાય મેટા ડાયરેક્ટિંગ. મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ. પણ પ્રશ્ન એમ છે શું કામ? હું અહીંયા આગળ છે એ માનો કે નાઇટ્રો ગ્રુપ લઈ લઉં અને પછી એનું ક્લોરિનેશન કરાવવું, તો અહીંયા આગળ મેટા પોઝિશન ઉપર ક્લોરીન આવે. શું કામ? કોઈ જવાબ નથી આપણી પાસે અત્યારે. ત્રીજું આપણે લઈએ, ત્રીજો કેસ છે એ હેલોજન્સ છે. બધા હેલોજન્સ. હેલોજન ની અંદર તમને ખબર છે કે -I ગ્રેટર ધેન +M. આ બધા ગ્રુપ છે એ સ્પેશિયલ ટાઈપના ગ્રુપ છે, એટલે કે રિએક્ટિવિટી. અને બીજું છે ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ અથવા તો ડાયરેક્ટિવ ઇફેક્ટ, બરાબર છે. તો ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ અથવા ડાયરેક્ટિવ ઇફેક્ટ કેવી રીતે નવો આવવા વાળો ગ્રુપ ક્યાં જશે ને એ નક્કી કરે. આ ગ્રુપ પહેલેથી જે બેન્ઝીન ઉપર બેઠો હોય ને, જે ગ્રુપ પહેલેથી બેન્ઝીન ઉપર આધિપત્ય જમાવીને બેઠો હોય એ નક્કી કરે કે નવા આવવા વાળાને ક્યાં મોકલવું. આપણે ઇન શોર્ટ આવું આપણે વિચારવા માંગીએ છીએ. જેમ કે જો મારી પાસે છે ઈ મિથાઇલ છે અહીંયા આગળ, અને મારે આનું કરવું છે નાઇટ્રેશન, NO2+ એડ કરવું. તો આ નાઇટ્રોને ક્યાં મોકલવો ને એ નક્કી કરે આ મિથાઇલ, બરાબર. where to form bond with new incoming electrophile, that will be decided by the group which is already present on the benzene ring. જે રિંગ ઉપર પહેલેથી આવીને બેઠો છે ને એ ડિસાઈડ કરે કે નવા આવવા વાળા ન્યુ ઇનકમિંગ ગ્રુપને ક્યાં આપણે મોકલવું, બરાબર. એટલે આની ડિરેક્શન ક્યાં ને ઓર્થો ઉપર મોકલું, મેટા ઉપર મોકલું, પેરા ઉપર મોકલું. હવે તો બધા અલગ અલગ કહેવાય ને. બેન્ઝીનમાં બધા કાર્બન ઇક્વિવેલન્ટ હતા, પણ હવે ઇક્વિવેલન્ટ નથી. આ ઓર્થો, અહીંયા આગળ મેટા, પેરા, મેટા, ઓર્થો, હવે બધા ઇક્વિવેલન્ટ નથી. તો કઈ જગ્યાએ રિએક્શન કરવું એને આપણે કહીએ છીએ ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. આ જે ડાયરેક્ટિવ બે વર્ડ છે અહીંયા આગળ, બરાબર છે. ડાયરેક્ટિંગ ઇફેક્ટ અથવા ડાયરેક્ટિંગ ઇન્ફ્લુઅન્સ. અને સેકન્ડ છે રિએક્ટિવિટી. આ ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ છે ને એ તમને એક ટાઈપનું ઓરિએન્ટેશન પ્રોવાઈડ કરે છે, બરાબર છે. ઓરિએન્ટેશન. અને રિએક્ટિવિટી જે છે એ રેટ ઓફ રિએક્શન ની વાત કરે છે. રેટ ઓફ રિએક્શન ઇઝ કંટ્રોલ્ડ બાય ઇલેક્ટ્રોન ડેન્સિટી. અને ડાયરેક્ટિવ જે ઇન્ફ્લુઅન્સ છે, ધેટ ઇઝ ઓરિએન્ટેશન, ઇઝ કંટ્રોલ્ડ બાય સિગ્મા કોમ્પ્લેક્સ. ચલો લખીને થોડું સમજાવું, એટલે તમને લોકોને સ્લાઇડ બતાવીને થોડું સમજાવવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને ખબર પડી જાય કે આ ફેક્ટ કઈ રીતે છે. ધ્યાન આપજો.
ચલો આ છે મિથાઇલ, બરાબર છે, અને આ ડોનેટિંગ ગ્રુપ છે, EDG છે, ડોનેશન કરે છે. તો આને ડોનેશન કર્યું, આનું મેં કર્યું નાઇટ્રેશન, તો નાઇટ્રેશન થી મને રિઝલ્ટ શું મળ્યું? ઓર્થો, પેરા અને મેટા ત્રણે ત્રણ, પણ એમાં ઓર્થો પ્રોડક્ટ 63%, પેરા વાળી 35 અને મેટા પ્રોડક્ટ 3%. તો મેટાની પ્રોડક્ટ જે છે ને આપણે નિગ્લેક્ટ કરી દેવાની, આ પ્રોડક્ટને આપણે નિગ્લેક્ટ કરી દઈએ તો આપણે એવું બોલીએ કે સાહેબ આ મિથાઇલ છે ને ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ઇફેક્ટ શો કરે છે. આનું ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ ક્યાં છે? ઓર્થો અને પેરામાં. આ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એવું આને બોલાય. ડોનેટિંગ ગ્રુપ છે, ઓર્થો અને પેરામાં પ્રોડક્ટ મળી. પણ ક્વેશ્ચન એ છે શું કામ એવું બધી પ્રોડક્ટ સેમ કેમ ન મળી? તો એનો જવાબ છે એની સ્ટેબિલિટી ઓફ સિગ્મા કોમ્પ્લેક્સ ઉપર. અહીંયા આગળ આપણે છે આ મિથાઇલ લઈ લઈએ ટોલ્યુઇન, અને આની સાથે આપણે ઓર્થો અને પેરા ઉપર નાઇટ્રો ગ્રુપને એટેચ કરાવીએ. ચલો હું એક કામ કરું છું, ઓર્થો ઉપર મેં ફિટ કર્યો જો નાઇટ્રો. ઓર્થો ઉપર જેવો નાઇટ્રો ફિટ કર્યો તો પહેલો જ જે અહીંયા આગળ કેટાયન મળ્યો, કેટાયન એવી પોઝિશન ઉપર મળે છે કે જેને મિથાઇલ ડાયરેક્ટલી સ્ટેબિલાઇઝ કરે છે. એટલે આની અંદરથી જે પછી તો ઓર્થોની અંદરથી રેઝોનન્સ થાય, પેરા પાછો ઓર્થો. પણ ઓલ ઓવર ડ્યુરિંગ સબસ્ટિટ્યુશન જે આપણને ઇન્ટરમીડિયેટ બને છે એ બહુ સ્ટેબલ હશે, ફેવરેબલ છે, બરાબર, સ્ટેબિલિટી આની છે. તમે પેરા ઉપર સબસ્ટિટ્યુશન કરાવો છો, ચલો પેરા ઉપર જો અહીંયા આગળ, તો આ પેરા ઉપર જોઈન્ટ થયો, બાજુમાં પ્લસ ચાર્જ આવ્યો, રેઝોનન્સ કરીને અહીંયા પહોંચશે. ત્રણમાંથી એક સ્ટ્રક્ચર તો એવું છે કે જેને મિથાઇલ ડાયરેક્ટલી સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે, બરાબર. એટલે આમાં પણ તમને એવો કોમ્પ્લેક્સ મળે છે જે પ્લસ ચાર્જ મિથાઇલ થી સ્ટેબિલાઇઝ થાય. ચલો હવે મેટા પોઝિશન ઉપર જોઈન્ટ કરો તો જો મેટા ઉપર જોઈન્ટ કર્યું, આ ચાર્જ ફરીને અહીંયા આગળ આવશો 1 2 3, પછી ત્યાંથી ફરી પાછો 1 2 3, ચાર્જ મિથાઇલ થી બાયપાસ થઈ ગયો. જો ચાર્જ ઓલરેડી મિથાઇલ થી બાયપાસ થઈ ગયો, એટલે આની અંદર એ ઇફેક્ટ ક્રિએટ જ ન થાય. જો સ્ટેબિલિટી મળતી જ નથી, અનફેવરેબલ ઇન્ટરમીડિયેટ. તો આપણે આની અંદર છે જો આવી રીતે કમ્પેરિઝન કરાવવા જઈએ ને પી ડાયાગ્રામ થી, તો ઓર્થો અને પેરા વાળા પ્રોડક્ટના એક્ટિવેશન એનર્જી ઓછી રહે, અને મેટા વાળામાં સબસ્ટિટ્યુશન કરાવવા જાવ તો એ બહુ વધારે છે, આની સ્પીડ બહુ ઓછી હોય, આ ઓછો બને. આ રિએક્શન કઈ રિએક્શન કહેવાય? એક કરતા વધારે પેરેલલ રિએક્શન, એક કરતા વધારે પ્રોડક્ટ બને છે એ બરાબર છે. કેમિકલ કાઇનેટિક્સ ની અંદર આવે પેરેલલ રિએક્શન કહેવાય. એક કરતા વધારે પ્રોડક્ટ બને વિથ ડિફરન્ટ સ્પીડ. આપણે લખ્યું હતું K1 upon K1 plus K2 into 100, પ્રોડક્ટ કેટલી બને એ કોન્સ્ટન્ટ ઉપર ડિપેન્ડ હોય, તો આ વધારે બને. ડોનેટિંગ ગ્રુપ હોય કોઈ પણ, તો રિએક્શન તમારે લખવાની છે ઓર્થો ને પેરામાં. ચાલો વિડ્રોઈંગ ગ્રુપ ઉપર કોઈ જોઈ, EWG give મેટા પ્રોડક્ટ, પેરા ઓર્થો પેરા નહીં, અહીંયા મિસ્ટેક છે, પેરા પ્રોડક્ટ. જેમ કે જો આ CF3 છે, CF3 આ તો વિડ્રોઈંગ ગ્રુપ થયો. વિડ્રોઈંગ ગ્રુપમાં મેં નાઇટ્રેશન કરાવ્યું તો આ 6%, ઓર્થો 6, પેરા વાળું 3, અને 91% મેટા પ્રોડક્ટ બની. આપણે મેજર પ્રોડક્ટ જ લખવાની હોય, માઇનર નહીં. આ તો મેં બધાના પર્સન્ટેજ લખ્યા છે સમજાવવા માટે. તો આની અંદર આ જ પ્રોડક્ટ મેજર બને છે. આને આપણે એવું બોલશું કે સાહેબ આ CF3 છે ને એ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. મેટા ડાયરેક્ટિંગ, ડાયરેક્શન કરે. ડાયરેક્શન નો ગુજરાતી શું થાય? દિગ્દર્શન કરે, કામ સોંપે. ભાઈ તું અહીંયા જા, તું અહીંયા જા. મૂવી બને તો એમાં ખબર ને પેલા આવે ડાયરેક્ટર ફલાણા ફલાણા, એ નક્કી કરે કે કોણ શું રોલ કરશે, બરાબર. એ એમ કે તારે આની હારે આવું કરવાનું, આની હારે આવું કરવાનું, વગેરે વગેરે એ ડિસાઈડ કરે. તો આમાં ડાયરેક્શન કરશે કે તારે ક્યાં રિએક્શન કરવા જવાની, બરાબર. ઉપર જવાનું છે, નીચે જવાનું છે, વચ્ચે રિએક્શન કરવાની છે, ક્યાં એ નક્કી કરશે. આ જો આપણે ઓર્થો પોઝિશન ઉપર રિએક્શન કરાવીએ, જેવો અહીંયા પ્લસ ચાર્જ આવે ને CF3 પથારી ફેરવી નાખે, બરાબર. એક તો CF3 વિડ્રોઈંગ ગ્રુપ, અને એમાં અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, અનફેવરેબલ કોમ્પ્લેક્સ. પેરામાં આવું કરવા જશો તો પેરામાં જો એક તો રેઝોનન્સ થી એવું સ્ટ્રક્ચર મળી જશે જે સ્ટેબિલિટી નહીં પ્રોવાઈડ કરે. પણ મેટામાં કરો તો હવે બહુ સારું, ભાઈ ચાર્જ વયો ગયો, બાયપાસ થઈ ગયો ચાર્જ. જો આ સ્ટેબલ કોમ્પ્લેક્સ છે. તો જે વિડ્રોઈંગ ગ્રુપ છે ને એમાં બધી રિએક્શન તમે ક્યાં કરાવશો? મેટા ઉપર. અને ડોનેટિંગ ગ્રુપ તમને કોઈ પણ દેખાય તો એમાં તમે રિએક્શન ક્યાં કરાવશો? ઓર્થો ને પેરા, બરાબર. આ આપણે ઓલ ઓવર કહેવા માંગીએ છીએ કે હેલોજન ની વાત કરી લઈએ, એનોમેલસ બિહેવિયર ઓફ હેલોજન. પ્લસ એમ થી ઇલેક્ટ્રોન આપે પણ માઇનસ એમ થી લઈ જાય, રોબિનહુડ ટાઈપ છે, રોબિનહુડ, બરાબર. આપે જાય લઈ જાય. તો એની અંદર આની અંદર માઇનસ આ ઇફેક્ટ વધારે. તો રિએક્શન જે થશે એ તો ઓર્થોન પેરા ઉપર થશે, પણ રિએક્ટિવિટી એની ઓછી હશે બેન્ઝીન કરતા. અલ્ટિમેટલી આ મામલો લોન પેર નો, બરાબર છે.
લોન પેર કા ચક્કર બાબુ ભૈયા, લોન પેર કા. એટલે જેમાં જેમાં લોન પેર દેખાય ને બધા જ છે. આપણે છે ને આ અત્યારે તો આ સિગ્મા કોમ્પ્લેક્સ સ્ટેબિલિટી ને એવું સમજ્યા, પણ તમે છે ને જો આવી રીતે વિચારો. અહીંયા ચલો OH છે. OH રેઝોનન્સ કરે તો ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં આપે? ઓર્થો પેરા ઓર્થોમાં. હે, આ તો આપણને ખબર છે ને. અહીંયા ઇલેક્ટ્રોન આપે. હવે હું આમાં કોઈ ઇલેક્ટ્રોફાઇલ ને એમ કહું તું ચોંટવા જા, તો ઈ તો શું કરે? સીધું અહીંયા આગળ ઓર્થોપેરા જ દેખાય ને, ત્યાં ધારો માલ બેઠો છે, બરાબર. મેટામાં થોડું જવાય, ફાયદો જ નથી કાંઈ. તો રિએક્શન ક્યાં થશે? આમાં મારે નાઇટ્રેશન કરવું હોય તો મને ઓર્થોન પેરા વાળી પ્રોડક્ટ મળે છે. અને આની સામે ચલો હું અહીંયા આગળ છે એ લઈ લઉં નાઇટ્રોબેન્ઝિન જ. તો નાઇટ્રોબેન્ઝિન તો લુખ્ખો છે. એ શું કરશે? એની ઓર્થોપેરા ઓર્થોમાં પ્લસ ચાર્જ લાવશે. અને હવે તમે ફરીથી આમાં ઇલેક્ટ્રોફાઇલ નાખો. હવે એ શું વિચારે? જાય ઓર્થો પાસે જાય, ક્યાં જશે બોલો? આ જોઈન્ટ થાય, પણ ક્યાં જોઈન્ટ થાય? મેટા ઉપર. તો એ તો આપણે કેવા માંગીએ છીએ, અલ્ટિમેટલી તો જે ગ્રુપ છે ને એ નક્કી કરશે કે નવો ઇનકમિંગ ન્યુ ઇનકમર ક્યાં આવશે. તો રિએક્ટિવિટી જેની આપણે હેલોજન ની અંદર લોન પેર છે, લોન પેર વાળા બધા ગ્રુપ ઓર્થોપેરા પ્રોડક્ટ આપે. ઓરિએન્ટેશન ને કંટ્રોલ કરવા માટે આપણે લોન પેર છે કે નહીં જોશું. અને જો નથી ને વિડ્રોઈંગ ગ્રુપ છે તો બધા મેટા વાળા. રિએક્ટિવિટી એટલે સ્પીડ, અને ઓરિએન્ટેશન એટલે કઈ જગ્યાએ ઓર્થો મેટા કે પેરા, એવું. બરાબર છે? એટલે તમે લોકો સમજ્યા? આપણે આમાં આવું શીખ્યા કે ભાઈ હું ચલો ટોલ્યુઇન નું નાઇટ્રેશન કરું. કોન્સન્ટ્રેટેડ HNO3 કોન્સન્ટ્રેટેડ H2SO4 પ્રોડક્ટ મને મળશે. ક્યાં ક્યાં રિએક્શન કરાવવાની કયો? ઓર્થો ઉપર અને પેરા ઉપર. મેટા વાળું નહીં લખવાનું, એ નિગ્લિજિબલ છે. નાઇટ્રેશન થાય ખરી, પણ આ અહીંયા નાઇટ્રેશન થાય ઓર્થો અને પેરામાં. આને ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ કહેવાય. માનો કે હવે હું નાઇટ્રોબેન્ઝિન જ લઈને એનું ફરીથી નાઇટ્રેશન કરું. તો ફરીથી નાઇટ્રેશન કરીએ તો નાઇટ્રેશન થાય તો ખરી, પણ મેટા પોઝિશન ઉપર થાય. જો, કારણ કે આ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. હવે આપણે દર વખતે આવું બધું પ્રોડક્ટ તમે કેમ લખવાના તમને આઈડિયા આવી ગયો. માનો કે હું તમને છે એ આવું આપી દઉં 3 નંબર. અહીંયા છે CHO, અને આનું હું કરું છું ક્લોરિનેશન, Cl2 FeCl3. બેન્ઝાલ્ડિહાઇડ X ડબલ બોન્ડ Y સિસ્ટમ થઈને વિડ્રોઈંગ થયો તો ક્લોરિનેશન થાય તો ખરી, પણ પ્રોડક્ટ કઈ બને આમાં? મેટા ક્લોરો પ્રોડક્ટ બનશે. બરાબર? મેટા ક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. ચલો આપણે અહીંયા આગળ લઈએ OCH3. હું આનું બ્રોમિનેશન કરી દઉં એસિટિક એસિડમાં. તો આમાં તો લોન પેર આવી ને, બ્રોમિનેશન થાય અહીંયા થાય તો ખરી, બરાબર છે સાહેબ, પણ ક્યાં થશે? ઓર્થોપેરામાં. કયો ગ્રુપ છે એ ચેક કરવાનું છે. એટલે કઈ પ્રોડક્ટ મળે એ તમને ઓટોમેટિક ખબર પડશે. તો આને આપણે આવી રીતે લખી દઈએ. જો તમે આવું કરો, લખવામાં પછી ધ્યાન આપો, હું તમને પછી મોકલીશ. આપણે એને આવી રીતે બતાવી દઈશું. NO2 મેટામાં આવી રીતે હોય તો ઓર્થોપેરામાં એરોથી બતાવી દઈએ. એટલે પ્રોડક્ટ ક્યાં લખવાની તમને ખબર પડી જાય. બરાબર? અલગ અલગ પ્રકારના એક્ટિવેટિંગ ડીએક્ટિવેટિંગ ગ્રુપ આવે, આ બધાને આપણે એક ટેબલ ફોર્મમાં લખી દઈએ. NR3+ છે, CF3 છે, આ બધા સ્ટ્રોંગલી ડીએક્ટિવેટિંગ. સ્ટ્રોંગલી ડીએક્ટિવેટિંગ એટલે આનો મીનિંગ એવો કરવાનો કે આ બધાની સ્પીડ એકદમ ઓછી હશે, એકદમ સ્લો રેટ થી રિએક્શન કરતા હશે. બરાબર? આ છે તો બધા મેટા વાળા જ તે, ઓફકોર્સ. આઈ મેટા. પણ આ બેમાં પછી કેટેગરી સાયનાઇડ હોય ને CF3 કે NO2 હોય તો આ NO2 વાળો એની ધીમી રિએક્શન.
હેલોજન્સ આર એક્સેપ્શનલ, આ બધા રોબિનહુડ છે, તો એ ઓર્થોપેરા પ્રોડક્ટ આપે, પણ રિએક્શન તો એની ઓલ ઓવર સ્લો જ હોય, એટલે વીકલી ડીએક્ટિવેટિંગ કહેવાય. બરાબર, વીકલી ડીએક્ટિવેટિંગ ઓર્થોપેરા ગ્રુપ. આ લખી નાખો લ્યો. સૌથી ફાસ્ટ રિએક્શન આ બધા કરશે. સ્ટ્રોંગલી એક્ટિવેટિંગ, પછી ક્યાં છે મોડરેટલી એક્ટિવેટિંગ, વીકલી એક્ટિવેટિંગ અને એક્ટિવેટિંગ બધા જ કેવા હોય ઓર્થોપેરા. પછી ડીએક્ટિવેટિંગ ની અંદર હેલોજન્સ આર એક્સેપ્શન, કારણ કે લોન પેર છે, રિએક્શન તો ઓછી થાય બેન્ઝીન કરતા, પણ રેટ ડિરેક્શન એની એ જ. તો હેલોજન માટે ઓરિએન્ટેશન ઇઝ કંટ્રોલ્ડ થ્રુ ઇલેક્ટ્રોન લોન પેર અને રેટ ઓફ રિએક્શન ઇઝ ગવર્ન બાય -I. ઓરિએન્ટેશન આની અંદરથી હેલોજન ની અંદર ઓરિએન્ટેશન કોણ કંટ્રોલ કરે? જો હેલોજન માટે હું સ્પેશિયલ કેસ લખું છું, બરાબર છે. ડાયરેક્શન કોણ નક્કી કરે? ડાયરેક્શન નક્કી થાય +M થી, અને રેટ ઓફ રિએક્શન ઈ નક્કી થાય -I થી. હેલોજન માટે રેટ ઓફ રિએક્શન -I થી, જ્યારે ડાયરેક્શન નક્કી થાય +M થી. આ લખો. ચલો ભાઈ, થઈ ગયું. આ બધા અહીંયા આગળ સ્ટ્રક્ચર અલગ અલગ મેં શો કર્યા છે. આમાં કેમ એરો બતાવ્યા છે ઓર્થોમેટા પેરા, એમ તમારે આ સ્ટ્રક્ચર ડ્રો કરી અને ડાયરેક્શન બતાવવાની છે. સમજાઈ ગયું ક્વેશ્ચન હું જે કહું છું એ? સ્ટ્રક્ચર અહીંયા આગળ અલગ અલગ મેં બતાવ્યા છે. જેમ કે જો એક હજી કરાવી દઉં, ફિનોલ. તો ફિનોલમાં સાહેબ લોન પેર છે, તો કે હા, તો આ ક્યાં જશે? ઓર્થોન પેરામાં. કરી નાખો બધા સૌ. અથવા બાજુમાં ઓર્થોપેરા એવું લખી દેશો તોય ચાલશે. એરો નો બતાવવા હોય ને ઓર્થોપેરા ખાલી લખી દેશો તોય થશે. બરાબર. થઈ જાય એટલે કેવો ભાઈ? આમાં બે રિંગ આપેલી છે, રિંગ A અને રિંગ B. તો રિંગ A છે એ કોની સાથે જોડાયેલું છે? X ડબલ બોન્ડ Y હારે. જો તો આ રિંગ A છે એ મેટા ડાયરેક્ટિંગ હશે, પણ આ B વાળા પાસે તો લોન પેર વાળો એટમ છે, તો ત્યાં ક્યાં આવશે? ઓર્થો ને પેરા. ઓકે, બે બે રિંગ ઉપર કોમેન્ટ કરી દીધી આપણે. ચલો જુઓ, આમાં બે રિંગ છે. આ રિંગ A છે ને એક રિંગ B છે. રિંગ A ની સાથે લોન પેર વાળો નાઇટ્રોજન છે, તો આ રિંગ થશે ઓર્થોપેરા. પણ B રિંગમાં -M, તો આ રિંગ થશે મેટા. આમાં પણ એવું જ છે ને, અહીંયા આગળ લોન પેર છે, તો આ થશે ઓર્થોપેરા, અહીંયા આગળ મેટા. આમાં પણ બે અલગ અલગ છે. જો આ નાઇટ્રોજન છે, તો અહીંયા આગળ ઓર્થો અને પેરા. આ X ડબલ બોન્ડ Y સાથે છે, તો આમાં કઈ આવશે? મેટા આવી જશે. અહીંયા આગળ ડાયરેક્ટલી ઓક્સિજન એટમ જોઈન્ટ છે, તો એક આનો ઓર્થો, બીજા ઓર્થા ઉપર હાઇડ્રોજન નથી એટલે એને ન લખાય. અને એક આની પેરા પોઝિશન. બરાબર. આમાં ઓર્થો ને પેરા, આ ઓક્સિજન થી જોવાનું, ઓક્સિજન ની ઓર્થો ને પેરા. અહીંયા હાઇડ્રોજન નથી એટલે એ ન લખાય. બરાબર. આના સબસ્ટિટ્યુશન ત્યાં ન થાય. છે ખરી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ખરી, પણ રિએક્શન ત્યાં નહીં થાય. આમાં શું કરવાનું? આ રિંગ પણ અહીંયા ઇલેક્ટ્રોન આપશે, આ રિંગ અહીંયા ઇલેક્ટ્રોન આપશે, તો વચ્ચેની જે રિંગ છે એ બહુ ઇલેક્ટ્રોન ડેન્સ હોય.
આમાં જે પણ કોઈ રિએક્શન થાય એ વચ્ચેની રિંગ ઉપર થાય, અને વચ્ચેની રિંગમાં ઓલ પોઝિશન્સ આર ઇક્વિવેલન્ટ. જ્યારે તમને 3 રિંગ આપેલી હોય તો વચ્ચેની રિંગમાં 2 કોરથી ઇલેક્ટ્રોન ડેન્સિટી આવે, એટલે વચ્ચેની રિંગ જ વધારે રિએક્ટિવ હોય. આમાં બધી જગ્યાએ રિએક્શન છે એ થઈ શકે. ચલો આની અંદર એક આ પોઝિશન, એક આ પોઝિશન, અને આ તો સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે ને, તો બધી હરખી જ પોઝિશન છે. જો તો આમાં બે ટાઈપની પોઝિશન છે, એ પોઝિશન બતાવી દઈએ, આલ્ફા અને બીટા, બસ પૂરું થઈ ગયું. પછી આ આલ્ફા કહેવાય ને આ બીટા કહેવાય, આલ્ફા કહેવાય, આલ્ફા કહેવાય, બીટા ને બીટા. કોમન કોમન કાર્બનની નજીકમાં જેટલા કાંઈ છે એ બધા જ કયા કહેવાશે? આલ્ફા. કોમન કાર્બન થી જેટલા કાંઈ દૂર છે એ બધા જ ક્યાં હશે? બીટા. આમાં પણ એવું જ છે ને, હે? આ સાહેબ આલ્ફા આલ્ફા ને અહીંયા આગળ બીટા ને બીટા. ચલો આમાં OH થી નક્કી થાય તો OH ની ઓર્થવા ઓર્થવા પેરા નથી, તો આની એક્ઝેક્ટ સામેની પોઝિશન પેરા કે. ચલો આની અંદર કોઈને વાંધો હોય, પ્રોબ્લેમ હોય તો બોલો. આની અંદર છે એ કોઈને શીખવાનું હોય તો બોલો, નહીંતર પછી આપણે આગળ વધીએ. ચલો બબ્બે સબસ્ટિટ્યુઅન્ટ આપેલા છે, એક નહીં, હવે બબ્બે સબસ્ટિટ્યુઅન્ટ આપેલા હોય તો ત્યારે શું કરવાનું? તો ત્યારે તમારે છે એ જોવાનું કે આમાં રૂલ એક છે, સ્ટ્રોંગર વિલ વિન્સ ધ ફાઇટ. સ્ટ્રોંગર વિન્સ ધ ફાઇટ. જે સ્ટ્રોંગ હોય ને એ જીતી જાય. જે સ્ટ્રોંગ ડોનર આવેલો હોય ને એ જીતે ભાઈ. આમાં બે ડોનેટિંગ ગ્રુપ છે, એક EDG1 છે ને એક EDG2 છે, પણ એમાં EDG1 નો પાવર વધારે છે. જો તો એ નક્કી કરશે એ પોતાના ઓર્થોમાં મોકલશે. બે ગ્રુપ છે પણ આ EDG1 સ્ટ્રોંગ છે તો એ ઓર્થોપેરામાં મોકલશે. આ બે ગ્રુપ છે પેરા ઉપર એકબીજાની સામે, પણ આ નક્કી કરશે ને એની ઓર્થો પોઝિશન ઉપર લઈ જશે. એક ડોનેટિંગ ને એક વિડ્રોઈંગ હોય તો જીતે ડોનેટિંગ જ, કારણ કે ઈ ઇલેક્ટ્રોન આપવાનો છે. ઓલ ઓવર સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ તો આનીથી જ છે ને, તો એની ઓર્થો મેટા પેરા એવી રીતે. અને જો બે વિડ્રોઈંગ વિડ્રોઈંગ ગ્રુપ મળે તો પછી જે સ્ટ્રોંગ વિડ્રોઈંગ હોય ને એના મેટા ઉપર. મેં એટલે જ તમને કીધું, સ્ટ્રોંગર વિલ વિન્સ ધ ફાઇટ. જીતે કોણ? જે પ્રબળ હોય એ, સ્ટ્રોંગ. તો જે સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ હોય ને એના મેટામાં જવાબ મૂકવાનો. આમાં સ્ટ્રોંગ છે તો એનો મેટા અહીં આગળ આવશે. આવી રીતે પેરામાં આપ્યા છે તો આના મેટામાં મૂકવાના. એટલે કે આવી ટાઈપના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ એકાદ બેની. ચલો એક OH છે ને, એક CHO પણ છે. હવે એક ડોનેટિંગ છે ને એક વિડ્રોઈંગ છે. આમાં વધારે કોનું ચાલે? ડોનેટિંગ નું. તો OH નક્કી કરશે, એ એની ઓર્થોને પેરામાં ઓર્થોમાં લઈ જશે. સમજી ગયા? નાઇટ્રેશન કરો તો ક્યાં ક્યાં થાય આમાં? મેઇનલી ઓર્થો પેરા OH ના રિસ્પેક્ટમાં નક્કી થાય. ઓલા CHO હારે કઈ લેવા દેવા નથી. ચાલો તમે લોકો સોલ્વ કરો, આપું છું હું કઈ આગળ.
પૂરું કરો ભૈયા. CHO ને OCH3 OCH3 ની પાસે લોન પેર છે તો એની બે ઓર્થો પોઝિશન ઉપર પેરા તો ઓલરેડી બ્લોક જ છે. નાઇટ્રો વિડ્રોઈંગ છે પણ OH ડોનર છે તો OH જ નક્કી કરશે એની ઓર્થો ને પેરામાં. બીજી ઓર્થો બ્લોક છે. NO2 વિડ્રોઈંગ છે ને CHO વિડ્રોઈંગ છે, પણ આ બેમાંથી વધારે સ્ટ્રોંગ વિડ્રોઈંગ કોણ છે? NO2. આ છે સ્ટ્રોંગ વિડ્રોઈંગ છે ને સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ એના પોતાના મેટા પોઝિશનમાં ગ્રુપને લઈ જાય. એક ડોનર છે ને એક વિડ્રોઈંગ, તો મિથાઇલ ડોનર કહેવાય. બરાબર છે? પેલા ડોનરને જ ચેક કરવાનું. આમાં CH3 ને CN. હવે Br પણ છે ને OCH3 છે. બ્રોમો તો માઇનસ આઈ ને, અને આ પ્લસ એમ વાળા જીતશે. ચલો OH અને CH3 બે ડોનર અને ડોનર છે. બે ડોનર ખરી પણ એક લોન પેર વાળો, તો આ જીતે. ક્લોરીન માઇનસ આઈ કરે પણ આ તો પ્લસ એમ કરે NH2 ના રિસ્પેક્ટમાં. હવે આ એક ક્વેશ્ચન સારો ક્વેશ્ચન છે. અહીંયા જો મિથાઇલ છે, વી હેવ 3 આલ્ફા. અહીંયા આગળ છે એ 1 આલ્ફા. નક્કી કોણ કરે? 3 આલ્ફા. સમજી ગયા ને? હાઇપર કોન્જુગેશન વધારે કોનું થાય? મિથાઇલનું. તો એ જ નક્કી કરશે. આમાં ઉપરનામાં લોન પેર નથી, નીચેના વાળામાં લોન પેર છે, તો નીચેના વાળો ગ્રુપ જ જીતી જશે. કેટલાક ક્વેશ્ચન્સ છે એ આપણે કરીએ MCQ. આવા ટાઈપના ક્વેશ્ચન, ઓરિએન્ટેશન ઇફેક્ટના ક્વેશ્ચન પૂછાય છે, એટલે તમારે આની પ્રેક્ટિસ કરવાની. બરાબર? Which of the following group X in the compound, X compound આપેલો છે C6H5X, is meta directing in electrophilic substitution reaction. એટલે કયો X છે એ મેટા ડાયરેક્ટિંગ, એટલે આ ગ્રુપ કયું હશે કે એ મેટા ડાયરેક્શન ની અંદર સબસ્ટિટ્યુશન આપે, તો એ ગ્રુપ હોવું જોઈએ COCH3. તમારે ચેક કરવાનું, બેન્ઝીન હારે જોઈન્ટ કરી જોઈ જોવાનું. બેન્ઝીન ની સાથે આને તમે જોઈન્ટ કરો તો શું થાય? COCH3. આ X ડબલ બોન્ડ Y છે રિંગ સાથે, એટલે આ ગ્રુપ છે એ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ થયું. બાકી તો બધામાં લોન પેર છે. જો નેક્સ્ટ, અહીંયા આગળ તમને આપેલું છે વેર ડઝ ધ કમ્પાઉન્ડ, આમાં અટેક કઈ જગ્યાએ થશે? આ શું છે? C ડબલ બોન્ડ O. C6H5 ની હારે શું આવ્યું છે? C ડબલ બોન્ડ O. અચ્છા, રિંગ હારે X ડબલ બોન્ડ Y ક્યાં જશે? મેટા. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ની હજી આપણે વાત નથી કરી, એટલે આની આપણે કોઈ ડિસ્કશન નથી કરતા. આપણે ઇલેક્ટ્રોફિલિક ની વાત કરીએ છીએ અત્યારે. ચલો, ઇલેક્ટ્રોફિલિક અટેક આની અંદર કઈ જગ્યાએ થાય? બોલો. રાજકોટ. આમાં મેટામાં C ડબલ બોન્ડ O છે એટલે. Which of the following shows incorrect, એટલે ખોટું કયું છે એમ. બરાબર? ખોટી પોઝિશન કોણ બતાવે? ચાલ ભાઈ પોરબંદર. ખોટી ઓરિએન્ટેશન ઇફેક્ટ શેમાં છે?
माइक ऑन करो। पोरबंदर सेंटर। माइक ऑन થશે। મોરબી। હા, એ ઓકે। આ એ વાળું જ ખોટું છે। બેન્ઝાઇલ સી ડબલ બોન્ડ ઓ છે, તો આ મેટા ઉપર આવવું જોઈએ, નથી થતા। રિંગ ઉપર CF3 આપણને આપેલું છે, તો આ રિએક્શન નામાં કઈ આપણને પ્રોડક્ટ કઈ આપશે? જુનાગઢ સેન્ટર। ચલો મેજર પ્રોડક્ટ કહેવાની હોય આપણે। સી એ ને ખોટું છે। બી ઓકે। અહીંયા આગળ CF3 છે, વિડ્રોઈંગ ગ્રુપ છે, મેટા ઉપર પ્રોડક્ટ આપણને મળશે। ચલો આમાં કોઈને આઈડિયા આવતો હોય તો, અત્યાર સુધી જે આપણે કેમિસ્ટ્રી શીખ્યા એને એકોર્ડિંગ તમને કોઈને વિચાર આવતો હોય તો। ભુજ સેન્ટર। મોરબી, ભુજ, મોડાસા। हेलो सर। બોલો। ઓકે। અહીંયા આગળ H પ્લસ આપણને આપ્યો છે, તો કાર્બોકેટાઇન બનાવી દો ને અહીંયા આગળ આને જોઈન્ટ કરી દો, એટલે આપણને આ મળશે, રિંગ મળશે, રિંગ ક્લોઝર થશે અહીંયા આગળ। તમને રિએક્ટિવિટી પૂછી છે, તો હવે તો આ તો આવડી જશે ને, આ નથી સોલ્વ કરતા આપણે। આવું આવું આપણે શરૂઆતમાં સોલ્વ કરી લીધું, બરાબર, 1 2 3 જે કાંઈ થતા હોય એ। એવો ક્વેશ્ચન પૂછ્યો છે, ધ પ્રેઝન્સ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ ઓન બેન્ઝિન ન્યુક્લિયસ એક્ટિવેટ ઇટ ટુવર્ડ્સ ES રિએક્શન। એક્ટિવેટિંગ ગ્રુપ કયો છે એ ગોતવાનો। એક્ટિવેટિંગ ગ્રુપ છે એ બેન્ઝિન ને ઇલેક્ટ્રોન આપે, તો આમાંથી તમને કયો એક્ટિવેટિંગ લાગે છે? જામનગર, હરિયા। ડી। આમાં એકમાં લોન પેર રિંગ ને મળે એવું છે, એટલે ડી આન્સર આપણો આવશે। વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ વિલ ગીવ વન આઇસોમર અપોન નાઇટ્રેશન। નાઇટ્રેશન કરો તો એક જ પ્રોડક્ટ મળે એવું કયું? નાઇટ્રેશન કરીએ ને તો એક જ પ્રોડક્ટ બને એવું કયું? રાજકોટ। ऑप्शन सी। અહીંયા આગળ જવાબ આવશે ભાઈ ઓપ્શન સી। રીઝન શું છે? સિમેટ્રિકલ છે ને, આ તો ગમે એ કરો, મિથાઇલ ના ઓર્થોમાં જ આવે જો, આ તો સિમેટ્રિકલ છે। આ બે પોઝિશન અને આ બે પોઝિશન હરખી જ છે, ઇક્વિવેલેન્ટ। અચ્છા, આમાં આમાં ઇક્વિવેલેન્ટ ના કહેવાય। એક વખત આના પેરામાં કરો, એક વખત આના પેરામાં કરો છો, આ બધું અલગ અલગ છે, આ બધી પોઝિશન અલગ અલગ છે। સિમેટ્રિકલ છે એ આ એક જ છે, તો સી આપણો આન્સર થવો જોઈએ। બનાવો। આલ્કિન અને સલ્ફ્યુરિક એસિડ। સર એ આની અંદર આલ્કિન અને સલ્ફ્યુરિક એસિડ એટલે પહેલા શું કરશો? બોલો, કાર્બોકેટાઇન આ કયું છે? કયું? આઇસોબ્યુટિલિન। H2SO4 માંથી H પ્લસ આવે, કાર્બોકેટાઇન બનાવશો, અને હવે આની સાથે આપણે જોઈન્ટ કરવાનું છે, અને રિંગ હારે જોઈન્ટ કરવાનો, તો આમાં બેમાં વધારે પાવર કોનો છે? લોન પેર વાળાનો। આના ઓર્થો ઉપર ચોંટાડી દો, તો ઓર્થો ઉપર હોય CCH3 થાય એવું આ એક છે। ચલો, ક્વેશ્ચન બધા જોરદાર આની અંદર આવે છે। સિક્વન્સ બનાવો ભાઈ આખી હવે।
સર ઓપ્શન સી. ઓપ્શન સી. ઓકે, ચલો બીજા કોઈ हेलो सर બોલો. आंसर सही है હમ બીજા કોઈને કઈ એવું હોય તો અલગ આન્સર. બરાબર છે, ઓપ્શન સી જ આવશે આની અંદર. ચલો તમે પેલા શું કરો, Cl ને રિપ્લેસ કરીને કાર્બોકેટાઇન બનાવો ને એની સાથે બેન્ઝીન ને જોઈન્ટ કરો. ક્યાં લખીએ, અહીંયા આગળ લખીએ. ચાલો, બેન્ઝીન ની સાથે ઈ જોઈન્ટ થાય તો આવી રીતે આવશે. હવે તમે એમાં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરો છો, HBO. આ BF3 ને H2O2 હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, 1 ડિગ્રી આલ્કોહોલ, એન્ટી માર્કોનિકો. અને આપણે આમ લખી દઈએ, અહીંયા આગળ શું કરી દઈએ, OH. અચ્છા, H+ HF માંથી શું આવશે, H+. અને હીટિંગ કરો છો, H+ તો અહીંયા આગળ લિવિંગ ગ્રુપની જેમ કામ આપશે. અહીંયા કરી દો OH2+, અને બેન્ઝીન ની અંદરથી એટેક કરાવી દો, 5 નંબરની રિંગ બનશે. આપણો આન્સર થશે સી. એવો ક્વેશ્ચન છે કે સલ્ફોનેશન એકદમ ફાસ્ટ કોનું થાય, તો આપણો આન્સર થઈ જાય. આને જવા દેવા નથી ક્વેશ્ચન. હા, ક્વેશ્ચન ઈ સારો છે. હમણાં જ મેં તમને કીધું આવું તો. આ ઇનડાયરેક્ટલી અમને કીધું ને આમાં રિએક્શન ક્યાં કરવાની. આ રિએજન્ટ જોઈને ખબર પડે નાઇટ્રેશન કરવાનું, પણ ક્યાં કરવાનું આ મિથાઇલ નક્કી કરશે. બોલો નહીં, એમાં તો એક જ આલ્ફા છે. એટલે આના ઓર્થો ઉપર તો એવી કોઈ પ્રોડક્ટ હોય તો ગોતો, એવી કોઈ પ્રોડક્ટ જ નથી. એટલે કઈક આમાં ભૂલ હશે. બરાબર છે सर बोम्बे છે આ છે આ અહીંયા રી મિથાઇલ ના ઓલા ઉપર. હવે આ ખબર પડે તમને, બે રિંગ હોય તો પેલા કેમાં રિએક્શન કરાય, ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય એમાં જવાય કે વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય એમાં જવાય. બરાબર, મેજર પ્રોડક્ટ બનાવવાની ને. તો આ કમ્પાઉન્ડ આપ્યો છે, આની અંદર આપણે બ્રોમિનેશન કરીએ છીએ 1 મોલ. તો આમાં કઈ રિંગમાં રિએક્શન થશે અને પ્રોડક્ટ કઈ બને, ચાલો બોલો. સર ઓપ્શન ડી. આની અંદર જવાબ આવવો જોઈએ દિલ્હી, કારણ કે બે રિંગ છે. એક અહીંયા આગળ રિંગ A છે ને એક રિંગ B છે. તો રિંગ A તો કોની હારે જોઈન્ટ છે, જો X ડબલ બોન્ડ Y હારે, અને B ની અંદર નાઇટ્રોજન ની લોન પેર મળી શકે એવું છે. તો એની બે ઓર્થો પોઝિશન અને એક એની પેરા પોઝિશન. તો પછી આપણને આનો એક આન્સર આપેલો છે. 3 ઓપ્શનમાં એમાં સબસ્ટિટ્યુશન જ નથી, જો આ હવે તમને આવડે. બરાબર, CCl3 છે, શું કરશે, ડોનેટિંગ વિડ્રોઈંગ. તો કે વિડ્રોઈંગ. અને ક્યાં રિએક્શન કરે, મેટાએ. ક્લોરિનેશન કરો પણ મેટાએ બનાવો એટલે કે બી બનાવો. ક્વેશ્ચન બરાબર જો, આમાં એવું પૂછે છે કે આ બધા કમ્પાઉન્ડ છે એ એસિટાઇલેશન થી બનાવેલા છે. તો કયા કયા કમ્પાઉન્ડ એસિટાઇલેશન થી બન્યા હશે. એટલે તમારે વિચારવાનું કેવું છે આમાં, તમારે એવું વિચારવાનું છે કે ભાઈ આ ભૂતકાળની અંદર અહીંયા આગળ OCH3 હશે. આ રિંગ અહીંયા OCH3, આનું આપણે કર્યું એસિટાઇલેશન. એસિટાઇલેશન કરવા માટે CH3COCl અને AlCl3 આનું થાય તો કે આનું થઈ જાય, આ થઈ જાય. આનું કરવા જાવ, લ્યો આ ભૂતકાળમાં શું હશે. હા, તો ભૂતકાળમાં નીકળ્યું આવ્યો નાઇટ્રોબેન્ઝીન ને. નાઇટ્રોબેન્ઝીન નું કોઈ દિવસ એસિટાઇલેશન થાય નહીં. ના પડી હતી ને, નાઇટ્રોબેન્ઝીન નો રિએક્શન કરે, આલ્કાઇલેશન એસિટાઇલેશન નો કરે નાઇટ્રોબેન્ઝીન. આને ચેક કરો, લ્યો આ છે એ ભૂતકાળમાં શું હશે, એસિટાઇલ ગ્રુપ ને કાઢી નાખો અહીંથી. અને અહીંયા આગળ N Me2 નાઇટ્રોજન ઉપર લોન પેર.
અચ્છા, નાઇટ્રોજન ઉપર લોન પેર એનિલિન વાળા કોઈ પણ કમ્પાઉન્ડ એસિટાઇલેશન નો કરે, AlCl3 હારે સોલ્ટ બનાવી લે, તો એસિટાઇલેશન છે એ પોસિબલ છે, એનાથી કમ્પાઉન્ડ બને ખરી. કયા બનશે? 1 અને 2 આ બે જ બનશે, બાકીના નીચેના વાળા નહીં બને. આ બે નો બને એસિટાઇલેશન થી. ઓકે, ચલો આમાં આપણે શું લખશું? પ્રોડક્ટ हेलो सर કીધું તો આપણે એ નો આવેલા ભાઈ. C. આ આવશે. એવું નતું કીધું વચ્ચેની રિંગ જ એક્ટિવેટ હોય? તોય કે એ પાછળ આમાં ઓપ્શન નથી બતાવવા, હાથે જવાબ લખી નાખો. હવે સમજાઈ ગયું ને? આ રિંગમાં રિએક્શન હું નહીં કરું, આ રિંગમાં રિએક્શન કરાવવી પડે, કારણ કે આની પાસે લોન પેર છે તો આને ઇલેક્ટ્રોન મળે. આનું પેલું સલ્ફોનેશન. ક્લોરીન કેવો છે? ઓર્થો પેરા, તો અહીંયા ઓર્થો ને અહીંયા પેરા. બનાવો ભૈયા, સોલ્વ કરો. ચાલો ભાઈ, દેવ ફ્રોમ મોરબી. શું આન્સર આવ્યો? અમદાવાદ. હેલો, બોલો બોલો, આન્સર બોલો. અમદાવાદ. અમદાવાદ? ના ના. બીજા કોઈ? સર બોમ્બે. બોમ્બે. હા, જો સૌથી પહેલા તો H2SO4 તમે અહીંયા આગળ નાખશો એટલે કાર્બોકેટાઇન બનશે. આ કાર્બોકેટાઇન રીઅરેન્જ કરાવશો એટલે અહીંયા પહોંચશે ને હાઇડ્રાઇડ શિફ્ટ થઈને. તો આને અહીંયા જોડી દો એટલે 1 2 3 4 ને 5 મેમ્બરની રિંગ આ એકમાં જ છે. બરાબર? હા, આવડી જશે. બરોડા? બરોડા સેન્ટર. ઓપ્શન એ. ઓપ્શન એ. ઓકે, ચાલો બીજા કોઈ? સર ચેન્નઈ. ઓપ્શન સી. ઓપ્શન સી અહીંયા આગળ આવશે. આની પાસે લોન પેર છે, તો લોન પેર આવે તો આ જ રિંગ ઇલેક્ટ્રોન એક્ટિવેટિંગ હોય, એની ઓર્થોન પેરામાં રિએક્શન થાય, તો આપણને પેરા વાળું આપેલું છે એક. આ પણ સારા એવા લેવલનો ક્વેશ્ચન છે. ચલો આની અંદર જવાબ કહી દઈએ. તો જવાબ છે એ શું આવશે આમાં? Cl નીકળશે, કાર્બોકેટાઇન બનશે, અહીંથી બોન્ડ બનાવી દો ખાલી. બરાબર છે? અહીંયા આગળ તમે બોન્ડ બનાવી દો એટલે આ તમારો આન્સર આવી જશે. આ સેટ થાય છે જવાબ. એ આવશે. Sir, option A. સેન્ટર. ભુજ સેન્ટર પેલી બેન્ચી છે, જે પેલા બેન બેઠા છે ને ઈ બોલો. બોલો તો બેન, તમે વાતો કરતા હતા. ભણવામાં ધ્યાન આપો. આ આન્સર આવશે. હો, ગોતો ભાઈ, ભાઈ ગોતો. हेलो सर બોલો. दिल्ली દિલ્હી. ઓકે,
પહેલા આપણે આનું નાઇટ્રેશન કર્યું, તો આ તો એક્સ ડબલ બોન્ડ વાય છે એટલે નાઇટ્રેશન થશે ખરી, પણ નાઇટ્રેશન ક્યાં થશે? આ એસિટોફિનોન છે, COCH3 નાઇટ્રેશન થાય મેટા ઉપર થાય. અને હવે આનું રિડક્શન કર્યું, ઝિંક HgHCl, ઉપરનાનું રિડક્શન થાય તો ત્યાં બની જાય ઇથાઇલ બેન્ઝીન, અને NO2 નું રિડક્શન થાય તો શું બને? NH2. આન્સર આવવો જોશે આપણો કયો? તો કે આન્સર આવશે સી, ચેન્નાઈ. નાઇટ્રોનું રિડક્શન થાય NO2, નાઇટ્રોનું રિડક્શન થાય એટલે શું બને? NH2, દિલ્હી નહીં. આનું નાઇટ્રેશન કરવા જઈએ, જો આ બેન્ઝીન ની આરે એક્સ ડબલ બોન્ડ વાય જ છે, આ મેટા ડાયરેક્ટિંગ છે, એટલે અહીંયા આગળ ગ્રુપને તમે જોઈન્ટ કરો કે નીચે જોઈન્ટ કરો, આવું એક કઈ દેખાય છે? અહીંયા જોઈન્ટ થતું હોય કે નીચે જોઈન્ટ થતું હોય એવું દેખાતું હોય, એ આપણો આન્સર થાય. એવો એક અહીંયા નીચે, હા અહીંયા દેખાય છે, આર્યુ. આનીથી મેટા પોઝિશને છે. ચાલો, આ આપણે છે એ બાકીના બધા ક્વેશ્ચન્સ ને એવું જોયું. નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે આપણે આગળ કન્ટિન્યુ કરશું. ચેપ્ટર ની અંદર છે હવે બહુ ઝાઝું બાકી એવું નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને પેલા એવું શીખવાડીશ કે ઓર્થોન પેરા પ્રોડક્ટ બને છે, તો એમાંથી મેજર કઈ? ઓર્થો મેજર કે પેરા મેજર? બરાબર છે, બે આપણે શીખવાનું છે. તમને એટલો તો આઈડિયા આવી ગયો કે ભાઈ ડોનેટિંગ ગ્રુપ છે તો ઓર્થો પેરા પ્રોડક્ટ બને. પણ હવે ક્વેશ્ચન ઈ કે ઓર્થોન પેરા પ્રોડક્ટ બને તો એની અંદરથી વધારે કઈ બને? ઓર્થો વાળી વધારે લખવાની મેજર કે પેરા વાળી? મેટામાં તો એવું કઈ આવે જ નહીં, કારણ કે મેટા પોઝિશન તો એક જ છે. ઓર્થો અને પેરામાં આવે એ બે પોઝિશન છે, એટલે એ જોશું. ફિનોલની કેમિકલ રિએક્શન જોશું અને એનિલિનની કેમિકલ રિએક્શન જોશું. ફિનોલ અને એનિલિન આની અંદર જ પૂરું કરશું. ફિનોલ વાળા ચેપ્ટરમાં રિએક્શન્સ બધી ફિનોલની મળશે, એનિલિન વાળા ચેપ્ટરમાં એનિલિનની બધી રિએક્શન તમને મળશે. ઓકે, અને ત્યાર પછી આપણે પાછું શરૂ કરશું હેલો આલ્કેન હેલોએરિન ઉપર. પછીના ચેપ્ટર પૂરા થતા બહુ વાર નહીં લાગે. મારે તમને બધા પછી MCQ વધારે કરાવવાના છે. પછી ઝાઝી મારે તમને થિયરી ભણાવવાની નથી થતી, બહુ ઓછું ભણાવવાનું થશે, અને MCQ ની પ્રેક્ટિસ જ વધારે કરશું. અહીં સુધી આપણે રાખીએ, આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બોલો. ડાઉટ? હા હા, મને 2-3 સ્ટુડન્ટે ડાઉટ મોકલા છે. ડાઉટ જેને મોકલા છે એ રહ્યો, બાકીનાને જવું હોય તો જાઓ. ટુ મિથાઇલ બ્યુટુઇન એનું એક વખત હાઇડ્રોલિસિસ આપેલું, એટલે કે જે લોકોને જવું હોય એ જઈ શકો છો, જેને ડાઉટ નથી ને એને જવું હોય તો એ જાજો, વાંધો નહીં. હેલો સર, બોલો. મોકની આન્સર કીમાં આ લોકોને ચેન્જીસ કરાવવાના છે 2-3 કેમેસ્ટ્રીમાં. ઓકે, હા તો કહી દઉં એમને? હા એ મોકલી આપો ને, તો અત્યારે જોઈ જ લઈએ. હવે તમને મોકલી આપું સર? હા, મને મોકલી આપો. ઓકે. એક ક્વેશ્ચન મને આવો પૂછ્યો છે, 2 મિથાઇલ અને બ્યુટ ટુ ઇન. તો 2 મિથાઇલ બ્યુટ ટુ ઇન, આ 2 મિથાઇલ બ્યુટ ટુ ઇન. હા, તો હવે એક આની અંદર શું કર્યું? H3O પ્લસ. અચ્છા, H3O પ્લસ આપણે કરીએ તો પ્રોડક્ટ તો આ બની જશે. ત્યાં જ કાર્બોકેટાઇન 3 ડિગ્રી ઉપર બનાવો, અને એકવાર કર્યું છે રિડક્ટિવ ઓઝોનોલિસિસ. રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરશો તો ભાઈ એક તો બની જાય છે એસિટોન, અને એક બની જાય છે CH3CHO આલ્ડિહાઇડ. આવું બને છે ભાઈ. તો ઓપ્શન એ ની અંદર એવું આપેલું છે. ઓપ્શન એ અને સી બંને આવે છે, પણ આન્સર સાચો કયો? તો બે હાચેલા ભાઈ, આમાં તો ક્યાં અલગ પાડવા જેવું કઈ છે જ નહીં. તો બંને ભાઈ બે જવાબ આવી જશે હો, એ અને સી બે જવાબ આવશે.
44 ની અંદર અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 41 ની અંદર છે એ કેમેસ્ટ્રીમાં ગ્રેસ જાય છે એવું કે છે બેન, અને 44 ની અંદર સી ને ડી બે આવે એવું છે. તો કદાચ જો આ ક્વેશ્ચન 44 હશે તો આની અંદર બે આન્સર આવશે. ઓકે, બે સાચા ઓપ્શન છે એટલા માટે થઈને. ₹46 વાળાની અંદર એવું પૂછે છે કે આઈડેન્ટિફાઈ એક્સ એન્ડ વાય ઇન ધ ફોલોઈંગ સિક્વન્સ. તો એક રિએક્શન આપી છે એક્સ, આની અંદર ઝિંક નાખેલું છે એટલે વાય બને છે. પછી અહીંયા આગળ ઓઝોનોલિસિસ કર્યું છે O3 અને Zn, તો આમાં એસિટોન અને ફોર્માલ્ડિહાઇડ બને છે. તો આ O3 વાળો કમ્પાઉન્ડ છે એ કયો હોય? તો સાહેબ O3 વાળો કમ્પાઉન્ડ આ હશે. અને હવે આ કોનામાંથી બને? ઝિંક તમે નાખો તો ડાયહેલાઇડ હોય, બરાબર? ડાયહેલાઇડ ની અંદર અહીંયા Br ને અહીંયા BrKXX છે, આમાં ઝિંક નાખો તો આલ્કીન બને. આમાં કોઈ પછી સ્પેસિફાઈ નથી થયેલું, તો આવો આન્સર આવશે તમારો. વાય તમારું આ બનવું જોઈએ ને એક્સ તમારું આ થવું જોઈએ. એટલે આને આપણે ફોર્મ્યુલામાં લખવું હોય તો શું લખીએ? કયો જઈ? CH3 twice C Br, CH2 Br, અને આની અંદરથી શું બની જાય છે? CH3 twice C ડબલ બોન્ડ CH2. આમાં આન્સર છે ને એ આન્સર આવી જશે. આન્સર આવશે 1. આન્સર નંબર 1 આવશે. આમાં કરેક્શન કરી લેજો. પછી એક પિરિયોડિક ટેબલનો ક્વેશ્ચન પૂછ્યો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ એનાયોનિક સ્પીસીસ હેઝ મેક્સિમમ આયોનાઇઝેશન એનર્જી? તો S-. સલ્ફાઇડ હોય એમાં જ મેક્સિમમ હીટ રિલીઝ થઈ હોય ને, તો હવે તમારે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે મેક્સિમમ એનર્જી પ્રોવાઈડ કરવી પડે. બીજા કોઈને ડાઉટ હોય તો મોકલી આપજો. બાકી આ જે હતા એ મેં તમને કહી દીધા, મને જે સ્ટુડન્ટે મોકલી આપેલા છે. હાલો સર. બોલો. સર મોકના પેપરમાં JEE ના પેપરમાં 36 માં જવાબ નથી આવતો. 36માં ક્વેશ્ચનમાં જવાબ નથી આવતો એવું? ક્વેશ્ચન મને મોકલી આપજો ને, હું જોઈને ચેક કરી લઈશ. જો એમાં ફેરફાર હશે તો હું મોકલી આપું છું બેનને, એ કરાવી દેશે. હા ઓકે સર. બેન મને એક આ 36માં નંબર વાળો ક્વેશ્ચન નું જોજો ને, મોકલાવી આપજો ને. હા સર. હા ઓકે સારું, ચાલો, થેન્ક યુ.